સ્પર્ધાત્મક પરીક્ષામાંથી સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરવાની માંગ સાથે વિદ્યાર્થીઓ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। છેલ્લા ઘણા સમયથી ગૌ સેવા દ્વારા ફોરેસ્ટ સીસીઈ, સબ ઓડિટર, સિનિયર સર્વેસર, પ્લાનિંગ આસિસ્ટન્ટ, વર્ક આસિસ્ટન્ટ, મદદથી ઇજનેર, સિવિલ ગ્રાફિક ડિઝાઇનર એમ અલગ અલગ સર્વગ અને કેટેગરી ભરતીઓ સીબીઆરટી પદ્ધતિ દ્વારા લેવામાં આવી છે। આ પદ્ધતિનો ગુજરાતમાં પહેલીવાર જ્યારે પ્રયોગ કરવામાં આવ્યો તે પહેલાં કહેવામાં આવતું હતું કે આ સીબીઆરટી દ્વારા પરીક્ષા લેતી એજન્સી ખૂબ વિશ્વસનીય, પેપર રહિત, ભૂલ રહિત છે, પરંતુ છેલ્લે લેવાયેલ તમામ પરીક્ષાઓમાં આ પદ્ધતિ ખરી ઉતરી નથી। તેને કારણે અનેક સબકડા સામે આવ્યા છે, જેનો ભોગ પરીક્ષાર્થી બની રહ્યા છે, જે યોગ્ય કરવાની માંગ સાથે વિદ્યાર્થીઓ દ્વારા ભાવનગર કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ત્યાં સુધીનું લિસ્ટ જાહેર કરવામાં આવે છે, પણ આ વખતે હસમુખ સાહેબ દ્વારા ટ્વીટ કરીને એવું જણાવવામાં આવ્યું છે કે ગોપનીયતાને લીધે કોઈ પણ પ્રકારનું લિસ્ટ અમે જાહેર કરશું નહીં। મારું નામ બારીયા અવિનાશ છે। હું છેલ્લા 3 વર્ષથી ફોરેસ્ટની ઓનલી ફોર ફોરેસ્ટની તૈયારી કરું છું। તો પહેલાં તો છે ને 1 વર્ષ પહેલાં 2 વર્ષ પહેલાં ફોર્મ ભરાણા કે ફોર્મ ભરીને પછી અમને કાંઈ કીધું નહીં। કેટલાય વર્ષે 2 વર્ષે પછી પરીક્ષા લીધી તો એનો કાંઈ મેળ નથી। બધાને અલગ અલગ શિફ્ટ વાઇઝ પરીક્ષા લીધા પછી પરિણામ આવ્યું। પરિણામ આવી તો ચૂંટણીના પરિણામની જેમ ન આવ્યું, કેમ કે ચૂંટણીનું પરિણામ તરત આવી જાય અને આનું પરિણામ આવતા બહુ વાર લાગી। અને 1 વખત નહીં, 2 વખત નહીં, 3 વખત નહીં, 4 વખત તો આન્સર કી આવી, અને તોય જે આન્સર કીની અંદર ભૂલ છે, 35 જેટલી ભૂલ છે, એની રજૂઆત રૂબરૂ જઈને અમે કરી છે, તો એમાં કાંઈ સુધારો આવ્યો નથી। અને પછી હવે જ્યારે રિઝલ્ટ આવ્યું છે ત્યારે ખાલી નામ આવ્યા છે, એમાં નામ આવ્યા છે, અને હવે છેલ્લે કેટેગરી મૂકી છે, બાકી માર્ક તો ક્યાંય આપવામાં આવ્યા જ નથી। અને જે જરૂર છે એ માર્કની છે। અમુક મારી હારી તૈયારી કરતા લોકો જેને ઓછા માર્ક હોય, એ મારે 141 માર્ક છે, હવે એને બધાનો વારો આવી ગયો છે અને મારો ખુદનો વારો આવ્યો નથી। આ કેવું નોર્મલાઇઝેશન? સરકાર પારદર્શકતા, એક પણ પ્રકારની પારદર્શકતા નથી। અમુક જ્ઞાતિ, જાતિ, અમુકના એવી રીતે લિસ્ટમાં નામ છે। કોઈ પણ વ્યક્તિ ગાંડો જોવે તો એને ખબર પડે કે આ બધું ખોટું થઈ રહ્યું છે, તોય સરકાર હજી જાગતી નથી। એટલા દિવસ થયા તોય સરકાર હજી જાગતી નથી। અને જો હવે કાંઈ પણ અમને સંતોષજનક જવાબ નહીં મળે તો હવે મેં ગાંધીનગર સોમવારે મળશું, અને તો પણ નહીં મળે તો અમે હાઈકોર્ટમાં જવા તૈયાર છે। મારું નામ શેખ મુનેજા સલીમભાઈ છે। જે આ ફોરેસ્ટની અંદર જે અન્યાય થઈ રહ્યો છે, હસમુખભાઈ એમ કે છે કે આ પારદર્શકતા છે, તો આ કઈ રીતેની પારદર્શક કે તમે કહો છો કે કાલે જે પીડીએફ આવી એમાં તો એમ કે છે કે ગોપનીયતા, જેનું મેરિટમાં નામ છે બરોબર, તો એના તમે માર્ક કેમ જાહેર નથી કરતા? અને આ બીજા નથી, તમે જાહેર કરવાનું કહો છો તો તમારી ઈ કઈ રીતેની તમે કહો છો પારદર્શિકતા? આમાં કઈ પારદર્શિકા જેવું તો કઈ દેખાતું નથી તમારું, અને તમે કહો છો કે આમાં પારદર્શિકા ગોપનીયતા જ છે બધી રીતેની। આમાં તમે એમ કહો છો, અને કાલે જે આવ્યું એમાં તમે એમ કહો છો કે જેનો મેરિટમાં નામ છે એના માર્ક જાહેર નહીં કરો, તો તમે એના માર્ક હું લેવા જાહેર નથી કરતા? અને નોર્મલાઇઝેશન, તમને સીબીઆરટી પદ્ધતિ ખબર નથી તો તમે ઈ રીતે પેલા 50 જણાને તમારા સ્ટાફને બેહાડો કે સીબીઆરટી પદ્ધતિ શું છે, પછી તમે અમારા ઉપર થોભી બેઠો કે આ રીતે હોય। તમે આમના અમારી ઉપર થોભી બે, પહેલા શું હતું જ્યારે બહાર પડ્યું ત્યારે કે તમે ઓએમઆર શીટથી અમારો લેશો એક્ઝામ, બરોબર, તમે આ ઓનલાઈન લીધી તો અમે સ્વીકારી લીધું કે હા અમને ન્યાય મળશે, તોય તમે 10 વર્ષમાં જવા દીધા। બધી પરીક્ષાઓમાં આવું થાય છે। અત્યારે અમે એટલા ભણેલા ગણેલા, આમાં મોદી સાહેબ કે તમે બેટી બચાવો આગળ આવો, હવે તમે ભણીને તો અમને રોડ ઉપર લઈ આવ્યા, આમાં તમે કહો વિકાસ કરો, તમે શું વિકાસ કરો છો? અને આમાં ગોપનીયતાની તો વાતો તો કરે છે, અને આમાં હજી તો અમારું એમ કે છે કે નામ તો આવશે પીડીએફમાં, સોરી 2 મિનિટ, એમાં એમ કે છે કે તમારે આ જે માર્ક છે એ બીજાના જાહેર થાય, જેના માર્ક આવેલા છે એના તો તમે દેખાડતા નથી, તો એ તમારી કઈ રીતેની પારદર્શિકતા કહેવાય આમાં? અને તમે માર્ક તો અમારા કયો તો અમને ખબર પડે કે અમારું તમે કઈ રીતે નોર્મલાઇઝેશન કર્યું, અને તમારા 50 જણાને સ્ટાફને બેઠાડો, અને એમાં કઈ રીતે તમે કરો? જે જીડી વાળા છે, રેલવે વાળા છે, એ બધા એ લોકોની જે ઓનલાઈન પરીક્ષા લે છે એના માર્ક આપે છે, અને અમે એમ જ કહેવા માંગીએ છીએ કે તમે જે રીતે એક્ઝામ લીધી ને એમાં જે શિફ્ટ હતી ને એ તારીખ અને એના માર્ક, અને પછી નોર્મલાઇઝેશનના માર્ક આપો તો કહેવાય કે આ પારદર્શિકતા છે। આ પારદર્શિકતા નથી, આ ગોપનીયતા છે। અને તમે જેમ કરો તમારે શું કાંઈ ઘરની ધોરાજી હાલે, તમે પહેલા કીધું કે ઓએમઆર શીટથી અમારી એક્ઝામ લેશું, તો વાંધો નહીં, હવે તમે ફેરવી નાખ્યું કે ઓનલાઈન થી લેવું, તો અમે કીધું કે હાલો કે વાંધો નહીં 2 વર્ષે
એક્ઝામ લેશે તો એ તમે આ રીતે લ્યો તો આ તમે કરો છો શું અત્યારે? અને હસમુખભાઈને ત્યાં ઓફિસમાં ગયા હતા તો કે અમે બહાર ન આવીએ તો અમે કોઈને છે ને કાંઈ મારવા નતા આવ્યા, અમે અમારો ન્યાય માંગવા આવ્યા અને અમે આયા છે ને કોઈ પાસે ભીખ નથી માંગતા. અમારા જે માર થાય છે ને એની માટે અમે આયા છીએ, એટલે અમે કોઈ પાસે ભીખ નથી માંગતા, બરોબર? એટલે અમારે અમને ન્યાય મળવો જોઈએ અને ન્યાય નહીં મળે તો અમે હાઈકોર્ટે જવા તૈયાર છીએ.